વેલકમ બેક ટુ તહેઝીબ એજ્યુકેશન. આજે આપણે 2026માં દ્વિતીય પરીક્ષામાં વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે આદર્શ પ્રશ્નપત્ર સહિત આવેલું છે એમાં ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનના વિભાગ 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જે બિલકુલ ફ્રીમાં છે. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો એ પહેલાં પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈ લઈએ, જેમાં વિભાગ એમાં વૈકલ્પિક પ્રકારના પ્રશ્ન પૂછાનાર છે, જે 15 માર્ક્સના પૂછાનાર છે. વિભાગ બીમાં 2 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે 12 માર્ક્સમાં. વિભાગ સીમાં 3 માર્ક્સના એવા 15 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. અને વિભાગ ડીમાં 4 ગુણના 2 પ્રશ્ન એવા 8 માર્ક્સના પ્રશ્નો પૂછાનાર છે. કુલ 50 ગુણનો આપણો પ્રશ્નપત્ર રહેશે. ઓકે, ચાલો એનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. તો વિભાગ એ એમાં નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. તો નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પ્રકરણ 1 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે. એમાં પહેલું છે કે તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી? તો ડી જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ. બીજું, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? જવાબ આવશે વાસ્કો દ ગામાએ. ત્રીજું, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? જવાબ આવશે વોરેન હેસ્ટિન્સ આવ્યો. ચોથું, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? જવાબ આવશે ડેલહાઉસીના સમયમાં. પાંચમું, ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયા શહેરમાં શરૂ થઈ? જવાબ આવશે ડી મુંબઈ, ચેન્નાઈ અને કલકત્તામાં શરૂ થઈ. પ્રકરણ 5 એમાં પહેલું છે મોન્ટફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નિમવું એની જોગવાઈ હતી? જવાબ આવશે 10 વર્ષે. બીજું, દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? જવાબ આવશે 12 માર્ચ 1930 કરવામાં આવી. ત્રીજું, હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? જવાબ આવશે દાંડીના કિનારે, દરિયા કિનારે ઉચ્ચાર્યું હતું. આગળ આપણે જોઈ લઈએ. તો ચોથું, હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? જવાબ આવશે માઉન્ટ બેટન. પાંચમું, અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહેવામાં આવે છે? જવાબ આવશે માઉન્ટ બેટન યોજના કહેવામાં આવે છે. આગળ પ્રકરણ 6માંથી જોઈ લઈએ. એમાં પહેલું છે ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? જવાબ આવશે બર્લિનની નાકાબંધીને. બીજું, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે? જવાબ આવશે એ બિન જોડાણની નીતિને. ઓકે, આગળ ત્રીજું આપણે જોઈ લઈએ પેરેસ્ટ્રોઇકા એટલે શું? તો પેરેસ્ટ્રોઇકા એટલે આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ. ચોથું આપણે જોઈ લઈએ નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ ક્યારે આવ્યો હતો? જવાબ આવશે 25 એપ્રિલ 2015ના રોજ આવ્યો હતો. પાંચમું, વિશ્વની કઈ સામ્યવાદી ક્રાંતિએ માત્ર રશિયાને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું? જવાબ આવશે સી બોલ્શેવિક ક્રાંતિએ. આગળ જોઈ લઈએ પ્રકરણ 9 જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાનાર છે. એમાં પહેલું, કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? જવાબ આવશે અસ્પૃશ્યતા. બીજું, કઈ ઉંમરના બાળકોને મફત નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? જવાબ આવશે એ 6 થી 14 વર્ષના બાળકોને. ત્રીજું, પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? જવાબ આવશે 3 માસ. ચોથું, કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયથી રોકી શકાય નહીં? જવાબ આવશે 14 વર્ષથી નીચેના જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં. ઓકે, તો 14 વર્ષથી નીચેના. પાંચમું, કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? જવાબ આવશે ડી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રકરણ 10માંથી આપણે જોઈ લઈએ. ઓકે, પહેલું, રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? જવાબ આવશે લોકસભા. બીજું, રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યો નિમે છે? જવાબ આવશે 12.
ત્રીજું, વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે? જવાબ આવશે 25 વર્ષ. ચોથું, વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ. અને આગળ જોઈ લઈએ પાંચમું, તેમાં સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? જવાબ આવશે સી, નાણાપ્રધાન રજૂ કરે છે. આગળ જોઈ લઈશું પ્રકરણ 11માંથી. ઓકે, પહેલું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કઈ છે? તો 65 અને 62 છે. જિલ્લા ન્યાયાધીશ લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે. કેટલો? તો 7 વર્ષનો જરૂરી છે. ત્રીજું, ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે? ગ્રાહક ફોરમની. ચોથું, સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માંગી શકે છે? જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ. પાંચમું, વડી અદાલતના અધિકાર ક્ષેત્રોમાં કયું અધિકાર ક્ષેત્ર નથી? તો જવાબ આવશે અંતિમ અધિકાર ક્ષેત્ર નથી. પ્રકરણ 16 એનું જોઈ લઈએ તો પહેલું, શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? તો જવાબ આવશે હિમવર્ષા. બીજું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સી વિધાન સાચું છે. શિયાળામાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે. ત્રીજું, 2 માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો આમ્ર વર્ષાના નામે ઓળખાય છે. ચોથું, શિયાળાની રાત્રિમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું ઊંચું ઉતરી જાય છે? તો જવાબ આવશે કેટલું નીચું ઉતરી જાય છે? તો જવાબ આવશે -45°C, ઓછા 45°C. પાંચમું, ગુજરાતમાં ઓક્ટોબર હીટની પરિસ્થિતિ કયા નામે જાણીતી છે? જવાબ આવશે ભાદરવી તાપના નામે જાણીતી છે. ચાલો આગળ આપણે જોઈ લઈશું પ્રકરણ 17માંથી. તેમાં પહેલું છે, નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન અયોગ્ય એટલે કે ખોટું છે? તો ડી જવાબ આવશે. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ એ ખોટું છે. એને આગળ બીજું, ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? જવાબ આવશે 33%. ચોથું, જોડકા જોડો, એમાં સાચું જોડકું છે એ સાથે ચોથું આવશે એટલે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો એ મેહોગની છે. બી સાથે ત્રીજું આવશે એટલે કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો એ 52મો. અને ભરતીના જંગલો સી એની સાથે પહેલું આવશે ચેર. અને ડી શંકુદ્રુમ જંગલો એની સાથે 2 આવશે દેવદાર. ઓકે, આ રીતે બી સાચું છે. અને વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 16મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. નીચે આપેલા ભારતના વિભાગીય નકશામાં છાંયાંકિત કરેલું પ્રાકૃતિક ક્ષેત્ર કયું છે? આ ક્ષેત્ર જે બતાવેલું છે તેનું પૂછેલું છે. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે. આગળ જોઈ લઈશું 18મા ચેપ્ટરમાંથી છે. તો પહેલું, ઘોડાડ કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ઘાસભૂમિના વિસ્તારમાં જોવા મળે છે. બીજું, ઉડતી ખિસકોલીઓ કયા નામે ક્યાં જોવા મળે છે? તો ડી જવાબ આવશે પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં જોવા મળે છે. ત્રીજું, દુર્લભ પડવાળાની પ્રજાતિઓ તો લક્ષદ્વીપ ટાપુ સમૂહ જવાબ આવશે સી. આગળ ચોથું, વિજયનગર તાલુકામાં પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? તો જવાબ આવશે ચિલોત્રો. અને પાંચમું, એમાં દક્ષિણથી શરૂ કરીને ઉત્તર તરફ આવેલા અભયારણ્યોનો સાચો ક્રમ આપણને પૂછેલો છે, જેમાં બી જવાબ આવશે. બરાબર, મધુમલાઈ, પછી એતુરના ગરમ, પછી ચંદ્રપ્રભા અને કેવલાદેવ. આ એનો સાચો ક્રમ છે. બરાબર, આગળ આપણે પ્રશ્ન 2 જે છે તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તે જોઈ લઈશું. તેમાં પહેલું, ઇંગ્લેન્ડ, આ પ્રથમ પરીક્ષાના પ્રકરણ 2માંથી છે. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો તો અફીણ વિગ્રહો. બીજું, આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો પ્રથમ વિશ્વ યુદ્ધનો સમાવેશ થાય છે. આગળ, પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું જર્મનીને. ચોથું, 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર ખાલી જગ્યા પાસે રહ્યો હતો, સ્પેન પાસે. પાંચમું, અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનાના વિશેષ યોગદાન આપ્યું હતું. તો જવાબ આવશે
વુડરો વિલ્સને. હવે પ્રકરણ 4 જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે એમાં પહેલું, બ્રિટિશ શાસન સમયે ખાલી જગ્યાની સૌથી મોટો પ્રાંત હતો બંગાળ. બીજું, શ્રી અરવિંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. જવાબ આવશે ભવાની મંદિર. ત્રીજું, જલિયાવાલા બાગનો હત્યાકાંડ કરનાર ખાલી જગ્યા હતો. જવાબ આવશે ઓડોનિલ ડાયર હતો. ચોથું, ગાંધીજીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે ખાલી જગ્યા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ. પાંચમું, લાલબાલ પાલની ત્રિપુટીએ ખાલી જગ્યા નીતિ અપનાવી હતી. જવાબ આવશે જહાલવાડી. આગળ પ્રકરણ 5નું જોઈ લઈએ. તેમાં પહેલું, ગાંધીજીએ 12મી માર્ચ 1930ના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો, મીઠાનો સત્યાગ્રહ. બીજું, સિંગાપુરના હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાનું હુલામણું નામ આપ્યું. જવાબ આવશે નેતાજી. ત્રીજું, જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ ખાલી જગ્યાના હિમાયતી હતા. તો જવાબ આવશે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. આગળ જોઈ લઈએ. તો ચોથી ખાલી જગ્યાના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. જવાબ આવશે સવિનય કાનૂન ભંગ. પાંચમું, સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા રેડિયો પરથી પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જેહાદ કરવાનો અનુરોધ કર્યો. તો જવાબ આવશે બર્લિન. અને પ્રકરણ 6માંથી જોઈ લઈશું. ઓકે, એમાં પહેલું, સોવિયેત યુનિયને ખાલી જગ્યાના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો. જવાબ આવશે ઈસવીસન 1949. બીજું, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશમાં ખાલી જગ્યાની ચળવળો શરૂ થઈ ચૂકી હતી. જવાબ આવશે સ્વાતંત્ર્ય ચળવળો. ત્રીજું, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને ખાલી જગ્યા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. તો જવાબ આવશે 4. ચોથું, આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથના સભ્યો છે. તો બિન જોડાણવાળી જૂથના સભ્ય છે. અને પાંચમું, ખાલી જગ્યાએ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. જવાબ આવશે વિશ્વ શાંતિ. પ્રકરણ 10, એમાં પહેલું, સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ ખાલી જગ્યા આપે છે. તો અધ્યક્ષ એટલે કે સ્પીકર આપે છે. બીજું, પંચાયતી રાજનું માળખું ખાલી જગ્યા છે. તો ત્રિસ્તરીય. ગુજરાતમાં ખાલી જગ્યા ધારાસભા નથી. તો જવાબ આવશે દ્વિગૃહી. ચોથું, કાયદા માટેની દરખાસ્ત ખાલી જગ્યા કહેવાય છે. તો જવાબ આવશે ખરડો અથવા તો વિધેયક કહેવાય છે. અને પાંચમું, ગ્રામ પંચાયતનો વહીવટ ખાલી જગ્યા સંભાળે છે. તો તલાટી કમ મંત્રી સંભાળે છે. આગળ જોઈ લઈએ. પ્રકરણ 11માંથી છે પહેલું, ખાલી જગ્યા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નિમે છે. જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ. બીજું, મફત કાનૂની સલાહ અને માર્ગદર્શનની કેન્દ્ર ખાલી જગ્યામાં છે. જવાબ આવશે અમદાવાદમાં. ત્રીજું, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને ખાલી જગ્યા શપથ લેવડાવે છે. જવાબ આવશે રાજ્યપાલ. અને ભારતના ન્યાયાધીશની ટોચ પર ખાલી જગ્યા અદાલત છે. તો જવાબ આવશે સર્વોચ્ચ. અને પાંચમું, દિલીપભાઈની ઉંમર 55 વર્ષની, હિમાંશુભાઈની ઉંમર 67 વર્ષની અને રાજેશભાઈની ઉંમર 71 વર્ષની છે. તો આ ત્રણમાંથી સર્વોચ્ચ એટલે કે સુપ્રીમ અદાલતના ન્યાયાધીશ ખાલી જગ્યા બની શકે છે. તો દિલીપભાઈ બની શકે છે. ઓકે, હવે આગળ પ્રકરણ 16માંથી આપણે જોઈ લઈએ. એમાં પહેલું, પૃથ્વીના ધરી નમનને કારણે ખાલી જગ્યા થાય છે. તો ઋતુઓ થાય છે. ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાલી જગ્યા ખાતે આવેલી છે. તો દિલ્હી ખાતે આવેલી છે. ખાલી જગ્યા પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે. તો મોસમી પવનો. અને ચોથું, ભારતમાં ડિસેમ્બરથી ખાલી જગ્યા માસના સમયગાળાને શિયાળા ઋતુ અથવા શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. તો ફેબ્રુઆરી માસના સમયગાળા સુધીના સમયગાળાને. અને ભારતમાં જૂનથી ખાલી જગ્યા માસ સુધીના સમયગાળાને વર્ષા ઋતુ ગણવામાં આવે છે. તો જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીના સમયગાળાને. આગળ જોઈ લઈએ પ્રકરણ 17. એમાં પહેલું, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. તો 10મું, ભારતમાં આશરે ખાલી જગ્યા પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. એટલે કે 15,000 પ્રકારના. ઓકે. ત્રીજું, ભારત સરકારે ઈસવીસન ખાલી જગ્યામાં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. તો 1988માં. આગળ, સુંદરી નામની વનસ્પતિ ખાલી જગ્યા જંગલોમાં થાય છે. તો જવાબ આવશે ભડતીના જંગલોમાં. અને પાંચમું,
જંગલો ખાલી જગ્યા પ્રવૃત્તિ માટેના આદર્શ ક્ષેત્ર છે? જવાબ આવશે સાહસિક પ્રવાસન. આગળ પ્રકરણ 18માંથી તો ભારતમાં પક્ષીઓની આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે. જવાબ આવશે 1230. ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે. જવાબ આવશે ગીરના જંગલોમાં. ભારતમાં જીવસૃષ્ટિ ખાલી જગ્યા પ્રજાતિઓ જોવા મળે છે. જીવસૃષ્ટિની 81,251 પ્રજાતિઓ જોવા મળે છે. નિકોબારી ખાલી જગ્યા એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે તો કબૂતર. અને કાના અભયારણ્ય ખાલી જગ્યામાં આવેલું છે તો મધ્યપ્રદેશમાં આવેલું છે. હવે છે ત્રીજો પ્રશ્ન, તેમાં વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે. તો પ્રકરણ 5માંથી ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. ખોટું વાક્ય છે. જવાહરલાલ નહેરુને નેતાજીનું હુલામણું નામ મળ્યું હતું. ખોટું. સાયમન કમિશન 5 સભ્યોનું બનેલું હતું. ખોટું. ઓકે, આગળ આપણે જોઈ લઈએ. તો ડોમિનિયન સ્ટેટસ એટલે જવાબદાર રાજતંત્ર. ખોટું. 5મું, હિન્દુસ્તાનના વિભાજન સમયે વાઇસરોય તરીકે વેવેલ હતા. ખોટું વાક્ય છે. અને પ્રકરણ 6 જોઈ લઈએ. તો એમાં પહેલું છે વિશ્વમાં સર્વપ્રથમ રશિયાએ ઈસવીસન 1945માં પરમાણુ અખતરો કર્યો હતો. ખોટું વાક્ય છે. બીજું, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની અને ઇટાલી વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. ખોટું. ત્રીજું, સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. ખરડું વાક્ય છે. સાચું વાક્ય. ચોથું, ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ બિનજોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન આપ્યું હતું. સાચું. બર્લિનની નાકાબંધીને કારણે પશ્ચિમી દેશો અને અમેરિકા વચ્ચે ભારે તણાવ ઊભો થયો હતો. ખોટું વાક્ય છે. પ્રકરણ 10, એમાં પહેલું, સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે. સાચું. રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું ઉપરાષ્ટ્રપ્રમુખને સોંપે છે. સાચું. રાજ્યપાલની નિમણૂક મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. ખોટું વાક્ય. ગુજરાતમાં ધારાસભાના 2 ગૃહો છે. ખોટું વાક્ય. રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ખોટું વાક્ય છે. પ્રકરણ 11, એમાં આપણે જોઈ લઈએ. એમાં પહેલું છે ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી. ખોટું. બીજું, લોક અદાલતોની રચનાથી ન્યાય રસ્તો બન્યો છે. સાચું. ત્રીજું, મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ગાંધીનગરમાં આવેલું છે. ખોટું. ચોથું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે. સાચું. 5મું, પોતાના કેસો ચલાવવા માટે ગુજરાતમાં પોતા અદાલતોની રચના કરવામાં આવી છે. ખરું વાક્ય છે. સાચું વાક્ય છે. આગળ પ્રકરણ 15, એમાં પહેલું, સિંધુ, યમુના અને બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. ખોટું. બ્રહ્મપુત્ર નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન થાય છે. સાચું. મહાનદી દ્વિકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. ખોટું. કૃષ્ણા નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે. ખોટું. કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. સાચું. પ્રકરણ 16 જોઈ લઈએ. એના ખરા ખોટા. પહેલું, હવામાન એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. ખોટું. બીજું, 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે આશરે 111 કિલોમીટર જેટલું અંતર હોય છે. સાચું. ત્રીજું, 21મી જૂને સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. ખોટું. ચોથું, ભારતમાં વર્ષની મુખ્ય 2 ઋતુઓ છે. ખોટું. 5મું, દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો સૌથી ગરમ હોય છે. સાચું. પ્રકરણ 17, ભારતમાં આશરે 6500 જાતના વૃક્ષો થાય છે. ખોટું. ચંદન ખડાવ જંગલનું વૃક્ષ છે. સાચું. ભારતમાં 23% વિસ્તારમાં જંગલો છે. સાચું. ચીરના રસમાંથી કાઠો બને છે. ખોટું. વિશ્વ ઓઝોન દિવસ 1 જાન્યુઆરીએ ઉજવાય છે. ખોટું વાક્ય છે. આગળ 18મું, ભારતમાં કુલ 8 પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે. ખોટું. બીજું, ગુજરાતમાં કુલ 22 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. સાચું. ગુજરાતમાં કસ્તુરીમૃગ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. સાચું. ચોથું, અસમનું કાઝીરંગા અને
હામુર માટેનું અભયારણ્ય છે, ખોટું. એ હામુર માટેનું અભયારણ્ય છે, એ ખોટું છે. અને 5મું, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશમાં આવેલ છે, તો ખોટું. મહારાષ્ટ્રમાં આવેલું છે, બરાબર. આગળ 4થું, જોડકા જોડો. એમાં પહેલા પ્રકરણ 5માંથી છે, તો ઈસવીસન 1930માં દાંડીકૂચ જવાબ આવશે. અને ઈસવીસન 1946માં મુંબઈનો નૌકા વિગ્રહ જવાબ આવશે. આગળ જોઈએ તો નહેરુ અહેવાલ, એની સાથે આવશે મોતીલાલ નહેરુ. દાંડીકૂચ સાથે ગાંધીજી. આગળ 3જું જોડકું જોઈ લઈએ. એમાં પહેલું છે કળેંગે યા મળેંગેનું સૂત્ર ગાંધીજીએ આપ્યું. અને હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર કોણ હતા? તો સી ચક્રવર્તી સી રાજગોપાલાચારી. પછી 6થું પ્રકરણ, એમાં પહેલું રશિયાએ રચેલું લશ્કરી સંગઠન, એમાં જવાબ આવશે વોર્સો કરાર. અને બીજું છે એની સાથે જવાબ આવશે એ સેન્ટો. અને આગળ જોતા જઈએ. અમેરિકા અને રશિયા, એની સાથે જવાબ આવશે ઠંડુ યુદ્ધ. અને હોટલાઇન, એની સાથે જવાબ આવશે ક્યુબાની કટોકટી. બરાબર. આગળ 1961માં અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી. અને 1964માં ચીને પરમાણુ અખતરો કર્યો. પ્રકરણ 9માંથી, એમાં બંધારણના આત્મા સમાન એ બંધારણીય ઇલાજોનો હક આવશે એની સાથે. અને રાજ્યની સત્તાને મર્યાદિત કરનાર, તેની સાથે આવશે મૂળભૂત હકો. આગળ જોઈ લઈએ તો મૂળભૂત હકોની ભૂમિકા, તો એમાં જવાબ આવશે કાનૂની. અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ભૂમિકા, એમાં નૈતિક જવાબ આવશે. આગળ પ્રકરણ 10માંથી, એમાં પહેલા સાથે બી આવશે, બીજા સાથે એ આવશે. પછી બીજું છે, એમાં પહેલા સાથે સી આવશે અને બીજા સાથે એ જવાબ આવશે. 5 વર્ષ. આગળ જોઈ લઈએ 3જું, તો એમાં પહેલા સાથે સી આવશે, બીજા સાથે એ આવશે. આગળ પહેલા સાથે સી, બીજા સાથે એ આવશે પ્રકરણ 11માં. ઓકે. પછી આગળ આપણે જોઈ લઈએ, પહેલા સાથે બી જવાબ આવશે સર્વોચ્ચ અદાલત, અને બીજા સાથે સી જવાબ આવશે નજીરી અદાલત. પ્રકરણ 16માં પહેલા સાથે સી આવશે અને બીજા સાથે એ આવશે. આગળ ઉષ્ણ ઋતુ ઉનાળો, બી આવશે માર્ચથી મે. અને નિવર્તન ઋતુ, એની સાથે સી જવાબ આવશે. ઓકે. શ્રી ગંગાનગર, એની સાથે રાજસ્થાન. અને 2 સાથે જવાબ આવશે એ જવાબ આવશે. બરાબર. પ્રકરણ 17માંથી જોઈ લઈએ, તો 1ની સાથે બી અને 2ની સાથે એ જવાબ આવશે. બીજામાં 1ની સાથે સી જવાબ આવશે અને 2ની સાથે એ જવાબ આવશે. ત્રીજામાં 1ની સાથે બી અને 2ની સાથે સી જવાબ આવશે. પ્રકરણ 18, એમાં 1ની સાથે સી અને 2ની સાથે એ જવાબ આવશે. કસ્તુરી મૃગ તો જમ્મુ કાશ્મીરમાં જોવા મળે. હવે આગળ આપણે જોઈ લઈએ, તો કાઝીરંગા, તો એની સાથે અસમ. અને બાંદીપુર, તો એની સાથે કર્ણાટક જવાબ આવશે. હવે 1-2 વાક્યમાં પ્રશ્નોત્તર આપણે આપવાના છે. તો એમાં પહેલું પ્રકરણ 5માંથી છે. ઈસવીસન 1920થી 1947ના સમયગાળાને કયા આંદોલનનો યુગ ગણવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, નીચે આ રીતે જવાબ આપેલો છે. ગાંધી યુગના આંદોલનનો સમયગાળો ગણવામાં આવે છે. પછી બીજું, કોણે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી? તો શ્રી મહાદેવભાઈ દેસાઈએ. ત્રીજું છે, કરેંગે યા મળેંગેને કોનું સૂત્ર હતું? તો ગાંધીજીનું સૂત્ર હતું. ચોથું, જાપાનમાં ઇન્ડિપેન્ડન્સ લીગ નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો રાસબિહારી બોઝે. અને 5મું, જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? તો સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. આગળ પ્રકરણ 6 છે. એમાં પહેલો પ્રશ્ન છે, ભારતે હંમેશા શાની હિમાયત કરી છે? તો નિઃશસ્ત્રીકરણની હિમાયત કરી છે. બીજું, યુગોસ્લાવિયાના કયા રાષ્ટ્રપતિએ બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન આપ્યું હતું? જવાબ આવશે માર્શલ ટીટોએ.
ત્રીજું, સાડા 4 દશકામાં પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી સિદ્ધિ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે જર્મન ચમત્કારના નામે. ચોથું, ઈસવીસન 1998માં ભારતે કયા સ્થળે સફળ પરમાણુ અખતરો કર્યો હતો? જવાબ આવશે પોખરણ એટલે કે રાજસ્થાન ખાતે. અને પાંચમું છે, ભારતે કયા દેશના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કર્યું છે? તો જવાબ આવશે અફઘાનિસ્તાન. હવે પ્રકરણ 10, એમાં પહેલું છે, રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. બીજું, કેન્દ્ર સરકારનો બધો વહીવટ કોના નામે થાય છે? જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખના નામે થાય છે. આગળ જોઈ લઈએ તો દેશમાં કટોકટીની સ્થિતિ કોણ જાહેર કરી શકે છે? તો ત્રીજાનો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ. ચોથું, સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ છે? તો એનો જવાબ આવશે વડાપ્રધાન. પાંચમું, મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે? જવાબ આવશે મ્યુનિસિપલ કમિશનર. આગળ જોઈ લઈએ પ્રકરણ 11, એમાં પહેલું, કોના મત મુજબ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી કે નામાંકિત ન્યાયવિદ હોવી જોઈએ? જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખના. બીજું, કઈ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે? જવાબ આવશે સર્વોચ્ચ અદાલતના. ઓકે. ત્રીજું, કઈ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન એટલે કે પુનરાવલોકન એટલે કરી શકે છે? તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત. ચોથું, મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? જવાબ આવશે અસમ. અને પાંચમું, કઈ અદાલતોના ન્યાયાધીશોની ભારતના કોઈપણ રાજ્યમાં બદલી કરી શકાય છે? જવાબ આવશે વડી અદાલતોના. હવે પ્રકરણ 13 જોઈ લઈએ. એમાં પહેલું છે, ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? તો ઉત્તર ગોળાર્ધમાં. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત. ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે? જવાબ આવશે અરબ સાગર. ભારત અને શ્રીલંકા કઈ સામુદ્રધુની દ્વારા એકબીજાથી અલગ પડે છે? તો જવાબ આવશે પાલ્કની. અને પાંચમું, હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાંથી થયેલું છે? જવાબ આવશે ટેથિસ સમુદ્રમાંથી થયેલું છે. આગળ પ્રકરણ 16, એમાં પહેલું, વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? એટલે આબોહવા. વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે તાપમાન. દરિયા કિનારાથી દૂર જતાં કઈ આબોહવા અનુભવાય છે? તો ખંડીય. અને ચોથું, મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે? તો અનિયમિતતા અને અનિશ્ચિતતા. આગળ જોઈ લઈએ. પાંચમું, અત્યારે લોકો છત્રી અને રેનકોટનો ઉપયોગ કરી રહ્યા છે, તો ભારતમાં કઈ ઋતુ હશે? તો વર્ષા ઋતુ હશે. પ્રકરણ 17, એમાં પહેલું, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? તો ચોથું સ્થાન છે. બીજું, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બીજા કયા નામે ઓળખાય છે? તો નિત્ય લીલા જંગલોના નામે ઓળખાય છે. ત્રીજું, શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે? તો શંકુ આકારના વૃક્ષો. અને ચીડના રસમાંથી શું બને છે? તો ટર્પેન્ટાઇન બને છે. અને લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો જવાબ આવશે સર્પગંધા ઉપયોગી છે. પ્રકરણ 18, પહેલું, જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? તો છઠ્ઠા ક્રમે. બ્રહ્મપુત્ર નદીના દલદલ ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એક સિંગી ભારતીય ગેંડા જોવા મળે છે. અને દક્ષિણ ભારતના જંગલોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો જંગલી ભેંસ, જેને ભારતીય બાયસન પણ કહેવાય છે. અને કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો ગુડખડ.
અને છેલ્લો પ્રશ્ન વિભાગ એનો, મૌર્ય યુગના કયા રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવાયા હતા? જવાબ આવશે અશોક. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું વિડીયો તમારા માટે ઘણું ઉપયોગી બની રહેશે. વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો. બેસ્ટ ઓફ લક. પરીક્ષાની સારી એવી તૈયારી કરજો. ફરી મળીશું નવા પ્રશ્નના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બેસ્ટ ઓફ લક.